તે નથી ચાલતી ને શું થયેલું છે બધું ભાળવા જ જાય છે. કંઈક વાયર બળી જરા છે શું છે એક છે ખરું. ઓહો રિંગ વાજી. અરે ભાઈ ફોન આવી ગયો. હા બોલો શું કરો છો? હા ખેમાભાઈ પણ કઈ નઈ. હા મેં મોટર થી ચાલતી આમ આવતી લારી હતી. મેં કીધું પોણી શું થયું શું નહીં આ મોટર મેં કઈ વાયર ભૂલતા પણ કઈ આમ લાઈટ ડીમ છે એમ લાગે છે જોણે. હા હા એવું છે તમારા ભાઈબંધ ને ઘેર મરી ગયું. ઓહો આવવું પડશે મારે એવું એમ. સારું 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 આવશો તે તમે અમે જવાના એવું એમ મણો કરવાના છે પણ તમારે તે બાજુ નહીં થાય કે એટલે બધા એટલે અમને ફોન કર્યો એમ ને. હા 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 તે થોડી વાર ને હરીએ અમે. હા થોડીક વાર હા પેલા ભાઈ બંને કહેતા જ કી નાખેલું છે કે લોકો 4 આવશે એમ પણ અમારે તે હાળો ત્યાં જતેલો તો મોટીઓ તો ફાટતેલો. તમારી ઘણી ઇજ્જત ને ઘણા બધા અમારે ભાઈ સારું બનાવે ને કશું આમથી થતું ને તેમ નથી થતું ને એવી રીતના બધું. પણ હવે તે અમારે એક અકોડી વખતમાં ઝઘડો થયેલો છે પણ હવે ઘરે જ પડલી છે જવા તો પડશે ને તો એની કન ધીમે ધીમે. હવે ફોન તો ડાયરેક્ટ થાય જ નહીં એને બરાબર ફોન કરે એટલે આવવાનો છે જ નહીં આપણી કન. પાછું એમ થાય કે તમે હારી વાતીઓ કરતેલા મારા ભાઈનો ને તેમ ને તમે લાવ્યા તમારા ભાઈને ને એમ કે છે એના કરતા હવે જવા દે મને ધીરો ભાઈ ભેગો થઈ જશે ઘેર જશે હમણાં વખરાત પડતેલા એટલે કઈ તો જોત નહીં હોય કતો એને ઘેર જવા દે. થોડુંક એમ માથાકૂટથી જો કરવાનો જ છે કોકડી વખતે અમારે ઝઘડો થઈ ગયેલો એટલો બધો નથી થયો એવી પણ મતલબ મેં થયેલો એમ એટલે બોલ્યા સાલી મારા જપા ઝૂપી થઈ ગયેલું મારા બે ભાઈ પણ ગોરના છીએ એટલે કદાચ સમજી જાય તે મારા ભાઈ સારું એમ જવા દે ભેગો થાય તે વળી એને ઘેર તૈયાર થાય ને આમ તો 2-4-5 જણા જઈએ તમારી ઇજ્જત હસવાઈ જાય એમ. ભાઈ બંધ આવેલો તો લોકો 4 લઈને આવેલો એમ તો ઇજ્જત જતી રહેવું છે. જવા દે હવે ભાઈ બંને ઘેર ખાટલો દેખાય ગયેલો છે ખરો હવે પણ રેકેડોથી દેખાતો હવે કઈ ગયેલો છે. જવા દે ખરો ખાટલે એને મનાવવા તો પડશે પાછો હાય બાપા કરીને એને પાછો રિહાઈ પડે છે આ થમ તો એટલે કંઈ દેખાય છે ખરો ખાટલે પણ કશું કોઈ હવલ તો એમને આપતું નથી તો ભાડે જવા દે. હવલે છે ખરો લ્યા ના ફૂટેલો છે એમ લાગે જવા દે જા એના પગે હગે લાગે ને પણ મનવી લેવા પડશે મારે એને ડૂબો પડાવેલો છે પાડો પડાવેલો છે કીધું ભાવતો આવે ને તઈ જઈને બેહું આજતા હાળો વહરાત રહેલો છે શાંતિથી વાયડો ખાવું આજતા હાળી હીટ મારે છે લગભગ પાછો આવવાનો હશે આ તો હવે રજા મેલ તું 5-6 દન મને હેન જતો આવવા દે તઈ એને ખાવા દેલો છે પણ બદલવા જેવું જ કોઈ નહીં પડે ના બરાબર છે 1 2 3 4 5 એને ખાવા દે ને મને ખાટલે જઈને બેસવા દે પડશે ને તારી હું ગરમી પડે છે યાર હાડું કઈનું હાલ તો કઈ કોમ બધું પાલી ગયેલો છું એટલે કઈ વાંધો આવે એવો નથી શાંતિથી આટલું ઉપાડવાના આ રેપેડો ખાટલે બેસી જ રહેલો છે જવા દે ખરો હવે ને મને પાછો જપમ કરે ચાલો રિહાસે ખરો પણ જવા દે રેપેડા હું તારે આ દવડું ભાળે મન ભાળે લ્યા રેપેડો તો પહેરેલો છે લ્યા હું રો ભાઈ કોણ છે લ્યા અલે તે ઓળખતો તું હું ક્યાં ઓળખું જે મારો દુશ્મન હોય એમ તો હું અજાણ્યો થઈ ગયો હડક ખુલી ગયું એમ તો નહીં ઓળખું અલ્યા મોટા ભાઈને આજથી ઓળખતો તું તારે તંત્ર શરમ આવવા જોઈએ શરમ થોડીક આવવા જોઈએ કોને શરમ આવવાની લ્યા નોના ભાઈને ઘેર જવાનું તો તને શરમ આવવા જોઈએ મેં તાર ઘેર આવીને કોક બિલ્લો કોઈ દે અલ્યા તે થી મેલ્યો પણ હવે ગરજ પડી તે તાર ઘેર આવ્યો મને ખબર તારી તે હું ચડ્ડો પહેરતેલો તેરનો તને હું ઓળખું એમ કે તારે ગરજ પડે ને ત્યારે તું પોગમ આવી પડે છે અલ્યા તારે પોગે હતી પડી ગઈ પણ તું સમજે છે વાત ને ના આવો તો ભૂલ હાલતી નું ભૂલી જવાની તારે એ વાત એક કામ કર ગમે જા ગમે કોઈ ગધેડું હોય ને એને કીધે કે મારે ગરજ પડલી છે તેમ થાય ગધેડાને બાપ કેવા પડી એમ થાય અલ્યા પણ તને ગધેડો આમ કીધું હમણે એક જામો મેલે હમણે
અલ્યા ઘરે જ આપણે તાર પગે already- તાર પગે પડું, તાર પગે પડું. ઓલરેડી બનતું નથી ને તું મર્યાદામાં રહેતો નથી બરાબર આ તને તાર કીધું. પગે પડું, શાંતિ રાખ, શાંતિ રાખ. બધું આપણે અને કેમ- મારી વાત સાંભળ, તારે ખરું ને મારી કઈ પોગે જ નહીં મળવાનો બરાબર. તને કીધું આ અહીં આવવાનું નહીં, અહીં આટલી અલ્યા હદ નહીં. હું તો પણ હવે તારો બરાબર. ભાઈબંધ ને મારો ભાઈબંધ એના ભાઈબંધનો ફોન આવ્યો તો હું કરું હવે લે મારે કેવો ભાઈબંધ તારેથી પેલો ખેમો નહીં કે જેમાં મૂર્તિ છે તો મારે ને એને તો ઓછું ગણાય છે. ઓછું ગણે છે પણ આ આપણો ભાઈબંધ તો ખરો કે નહીં એ વળી આપણે શું ઘેર થયું? આવે તે રોજ તે લોકો હા એ તો માર ઘેર આવશે, મેં મન ગતિ કશે ચા પાણી કરીને મોકલ દે. અલ્યા પણ એના ભાઈબંધ ને ઘેર મરી ગયેલું છે યાર એટલે મૂર્છન્યા ભાઈબંધ ને ઘેર મળી ગયું, ખેમા મૂર્છન્યા. હા એમ તે તું પણ બેહો તો કે આ તું પછી બસ પણ મને એમ પેલો કે એ ભાઈબંધ ના ભાઈબંધ તો લોકાચાર જવાન થયું બરાબર. તો હા એમે આપણે હું લોકાચાર્ય તો ઓળખતું પાળખતું ન હોય એમે. હવે એ ભાઈને તઈ બનતું નથી બરાબર એટલે એ ભાઈએ આપણું મને ફોન કર્યો તો મેં એમ વિચાર્યું કે હવે મારે ભાઈ સારું ભણે છે તો હું તઈ જઈને ફાડતેલો મોટો તે વખતે એટલે એમ કે અહીં તો લાકડાનો હજી વ્યવહાર નથી રાખ્યો તે તો. એ પણ આપણે હું જેલો તા પછી આપણે એવું થયું એમ હા એ બધું જાણું છું બરાબર. તારે ને મારે કિકર મત થતેલું ને બધી મને હા ખબર આપણે પડે. ખાલી ખાતે એવું હતું કે નહીં હે? હા એક થાળી ખાઈ એવું હતું કે નહીં પેલું બધા હંગાત ના હંગાત આપણે ફરતેલા હા ફૂટું પણ એ તો ત્યાં તે એક કકોડી હારું બગાડલું છે બરાબર. ઈ એક મારો પ્રશ્ન તે છે એક ને. કકોડીને જીવ ઘાલલો. એનું અરે તારે એ મારે કકોડી ભણતું હતી, હમણાં તો નથી. બોકડા ખાઈ Fiore. ના મેં નહીં બીજા સારવાર લીધા હા જો બીજે કકોડીને જો કઈ ના પણ થયું કપડે ને, આપણે બે ભાઈને એસી ખાવાનું કીધેલું છે ને એ તો હા એ તો એમ પ્લાનિંગ કરતો હા. સારું વાંધો નહીં બે હાવ તને કીધું બે હવે ભાઈ છે પોતાનો એટલે બે થાળીઓ હા, બરાબર તને બે હા બરાબર કોકની ઘર જ પડે છે હો ને. ઘરે જ તો પડે આજ તને શરત આવી ગઈ, આજ મને શરત આવી ગઈ આજ ભન ઉગડી. ફોન ઉપડી ગઈ હા તે આજ ઘર જ પડી ને. ઘરે જ પડી મેં કીધું આવ જવા પડે નહીં કોમ લાગે મેં કીધું હા પણ હું મારે હાલું નહીં બને. કે પણ નહીં પણ ઇજ્જત રાખવા જવાનું છે એમ તો હતો. હવે ઇજ્જત તારી વધશે, ઇજ્જત મારી થોડી વધવાની. મારો શું એમાં ફાયદો એ કે તમારો કોઈ ફાયદો નહીં હા. પણ એમે કેવું કે જો મેં કીધેલું કે મારા બધા મારા ભાઈ સારું બને બરાબર હા. એટલે તું હંગાત આવે એટલે ના પેલા ભાઈનો ભાઈ આવ્યો એમ થાય કે નહીં થાય આપણે પણ બળતું જ નતું ને. આ તો હમણાં બની ગયું. આ તો હમણાં હું મેં તને આવકારો આલ્યો પણ પેલા જ નતું બનતું એટલે એમ કે નથી બનતું એમ કીધવાનું. પણ એમ નહીં ચાલે એમ હું પેલો જિલ્લો ને તે મેં કીધેલું કે અમારા ભાઈ અડક થી ભણતો આવે અને એમને બધા ભાઈ આમ ચાલે એમ એટલે પાછો ઇજ્જત નો સવાલ છે આ તો આપણીનો એમ વખત તારી ઇજ્જત જતી, ઇજ્જત જશે તારી જશે, મારી થોડી જશે. મારી નહીં જાય આખા ઘર ની જાય આપડી એમ તું સમજો કે વાત ને તાર તો પાછો થોડો પેણાવી દીધો એટલે તાર તો કઈ પ્રોબ્લેમ નહીં. ના મારે કઈ પ્રોબ્લેમ નહીં પણ તું વાત ને કેમ થી સમજતો એમ વાંધો નહીં. હોટલમાં જમાડવું પડે વળતીનું રિટર્ન તો આવું. ખર્ચો થાય ભાઈ, હું તો 1000 રૂપિયાનો ખર્ચો કરી નાખું. હા, તો લોકાચાર આવું. બધું ખર્ચો હું કરી નાખું પણ આ વાત બધી પાછી હગે પોકી જાય એમ તું વાતને કેમ થી સમજતો આપણે એવું આપણી રીતે પર્સનલ મામલો પતાવવાનો એક મિનિટ તો કોણ હગો કયો હગો ભળવાનો છે આપણે હગોની ભાઈ જમવા જશું તો ભાઈબંધ હોય બરાબર હમણાં તો એક બે જણ માર ગયા એમની હા હા કઈ રીતે એ મને પેલા આપણે છે ને આવશું એટલે ઘેર આવશું બરાબર પેલા પછી નાઈ ધોઈને બાઈક લઈને નીકળશું આપણે એટલે પછી જઈને કુલદીપ માજીને નાસ્તો કરી આવશું હા એમ ગોઠવ એમ તને મુક્કર એમ પહેલાથી મેં તને કીધું કે તું થોડુંક માસ્ટર માઇન્ડ દોડાવે એમ બરાબર. હા મને તે દોડાવ્યું પણ રેપિડા તું સમજતો કેમ નથી વાત ને તું કે આપણે ડાયરેક્ટ વાતમાં કરી લેવાનું કે વાતમાં નાસ્તો થાય નાયા ધોયા વગર થાય બરાબર થાય. હાથ પગ ધોઈ નાખે બધું થાય. હાથ પગ ધોઈ નાખીએ પણ હમણાં આપણે જો મન જતા હોય બાઈક લઈને ગમે તે લઈને તો આપણી વહેણ મજા આવે કે નહીં આવે કોઈક વાટે ચાલુ માણસો જોવે કે નહીં જોવે એક કામ કરતું તું છે ને એકલો જતા આવ ને એકલો જ ઇજ્જત રાખ્યા બરાબર એટલે તો ઉઠ. હું તો તને સારું પૂછું કારણ મારે ઓલરેડી બનતું નથી એમ. અરે તારે પગે પડું પણ તું ગમે તે કર હું તને આજ ખર્ચો કરી નાખું પણ મારી આબરૂ તારે રાખવા પડશે. સારું તે તું મારી વાત કેમ કાપી વાત કઈ કાપી આજ તને મેં પેલું નાઈ ધોઈને જવાનું શાંતિથી 2 ઘડી બજારમાં ફરશું ઠંડુ કરશું એલું કરશું પેલું કરશું એમ વિચારું છું તું તો કે ડાયરેક્ટ નાસ્તો કરી નહીં આવવાનું છે. હું તને હા શીખું આપણે તારણ મારે કેરથી નથી બનતું એ તને તું મારી વાત કાપે ને તેરથી નથી બનતું. હા એ વાત તારી બરાબર છે તું વાતને સમજુ છું પણ હવે તારું સમજાવું એમ સમજતું ખબર મારે ખરું ને
મારા નહીં પેલો ગોબરિયા વાળો હા હા એની હાહરીમ કઈક લોકાચાર જવાનું થયેલું એની હા. હાહરીમ થી એના હાહુ કીધી કે એનો હાહરો મરી ગયેલો આમ કે. બરાબર. તો તમે મારી એકલે જ નીચે જ રાખેલી તો હું તને નથી મારા તારી ઘરે જ પડી તું તને લેવા આવ્યો તે પણ તો એકલા જ જવા જેવું સત્તું જો હશે ને. મુકલા મને એમ કે તું આમ કઈ રીતે વાત કઈ રીતે કરે એમ મને તું કે એમ બરાબર મને કઈ ખબર નથી પડતી એમ તું આ જોર જબરસ્તી કેમ કરે છે એમ તને પૂછ્યું એમ જોર જબરસ્તી એટલે આ તો ઇજ્જત રાખવાની છે તમારે એમ બીજું કશું નહીં મેં તું કેમ હવે પેલા ભાઈને તો એમના ઘર બનતું નથી એમ એમ પૂછ્યું તને એમ તું વાતને સમજો કે નહીં એટલે હવે ભાઈ જાય બરાબર એટલે કહેવાનો મતલબ એમ તારો કે હું લોકાચાર આવું બરાબર હા હા તો ઇજ્જત હસવાઈ જાય બરાબર હા પછી પાછી તારી ઘરે જ હટી જાય ના ના એવું નહીં હા પછી તારી ઘરે જ હટી જાય મને એટલી ખબર પડે તારી ના 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 એવું થાય જ નહીં ને આપણે હવે આપણે એવું કરવાનું જ નથી હે ના એવું કરવાનું જ નથી આપણે સમાધાન જ કરી નાખવાનું છે સમાધાન કરવાનું હા સમાધાન જ કરી 50,000 રૂપિયા દંડ નાખવાનું. દંડ મેળવવો પડે મારે દંડ પંચવીસી કરવો પડે એક કામ કરીએ તો હા, જો પંચ જો ભેળી થશે તો લાખ રૂપિયા થશે પણ એક કામ કરીએ તો આપણે હમ. બે ભાઈ અંદર અંદર નાસ્તા પાણી કરીને પતાવી દઈએ હા હા એમ થોડું ચાલે એ તો મારી વેલ્યુ નહીં ગણાય તે તો. આ તો તું આજે આમ સમાધાન કરી નાખીને કાલ તારા ભાઈબંધને પાછો આમ મેં તો આમ કરીને સમાધાન અંદર અંદર પતાવી નાખેલું તમારે સારું બનાવ્યું ત્યારે પાછળ લોચા મારે તું તો ના ના એવું ના થાય ને હવે આપણે વાત જ આ વાત જ કોઈની જોડે ડિક્લેર થઈ જ નથી તે કરી હોય તો મને ખબર નહીં ના હું લે કરું આ તો મૂર્ચન્યા વાળા તારો તો વિશ્વાસ નથી થતો મને હલા મેં કોઈને કીધું જ નહીં નથી કીધું ના ગામમાં વાત થતી સાંભળી છે આ તો પાછું પેલો તારો ભાઈબંધ ખેમાં મૂર્ચન કરો ને એના બાપનું નામ મૂર્ચન છે ને તારા બાપનું નામ મૂર્ચન છે એટલે આજ તને મારે કહેવું પડે એમ. ના પણ આ ગામમાં તે વાત સાંભળી કોઈ જગ્યાએ આ તો કોઈ નક્કી નહીં એમ તો આ તો હારું આપણે બે ભાઈનો મામલો અંદર અંદર પતાવવાનો હોય ને યાર ઘરનો વ્યવહાર બહાર થોડી સંભળાવવાનો હોય હારું હમણાં હું ઘરનો ઘેર બેસી રહેલો છું મારી કઈ રૂપિયો નહીં મળે હા 1000 રૂપિયા વાપરવા દી હાલવા પડશે તારે બરાબર ઓ 1000 રૂપિયા જમવાનું કરવું પડશે ને 1000 રૂપિયા વાપરવા હાલવા પડશે એમ સારું સારું એ તો થઈ જશે હો બરાબર હવે એ તો કરી હા એમ સમજતો હોય ને તો આપણે જે કોમ સમજણની વાત થાય હા એ વાત એ બરાબર છે હા એમ પછી તું કે તું કોણ ને હું કોણ એમ કે અમે કોણ મેં પછી વર્ષમાં કીકુ આવડો ભેંડો ભરાઈ જાય પછી તો લોચા એ આ મોઢા સડાવા મળે ને એ બગાડે બધો મને ખબર હું તું પેલા પહેલે નામને વાતે લાગેલો ભાઈબંધ તારો ઉતો અને તું એનું નામ આલતેલો બરાબર આખો દન મને નથી બોલ કરે હા તારામ બધા મોકળા છે આ તને તું કીધું. દીધા સડાવેલો ઝઘડો કરવા આવેલો મારી ગાત હું મને ખબર જો આપણે આટલા દરના પીન મળી હોય ને તો આપણે કેટલા ઊંચા આવતા 99% છે ને તે 110% ઇજ્જત વધી જતી આપણી ઇજ્જત તો વધી જતી પણ તું એમ મેરે છે ને ઓ માર ભાઈ ઘણો ઓછો સડી જવાનો અહીંયા ના હું એવી એમ રાખતો જ નથી તું એવું ઘણું વિચારે છે બરાબર લોકો પેલા પાડવા હારું ભેગા રે એમ કરીને છૂટા પાડવા હારું કદર કરે હા એ તો પાડે એવું કરે એમ હા તો તે તો કે મારો મોટો ભાઈ મને આમ કરે કોકુડી લઈ લેવાનો એલું લઈ લેવાનો કરીને ઝઘડા કરવા મારી હેગાતા હવે પણ એમ હમણાં સમજીને આપણે ભાઈ તોડી ખાસો એમ વિચારીને ઝઘડો નહીં કરતો તો હમણાં આપણે કેટલા 110 ડિગ્રી પર પહોંચી જતા Matarik ko pa. વાત તારી નથી. તને એવું થયું કે મેં હજી નાખેલું યાર કોઈ દન નહીં પણ કીધું નાખી લીધું એટલે તે દેશી માર લેવું તું ના ના પેલો ભાઈબંધ ભેગો થઈ ગયેલો હા. તે જરીક 2-3 ફૂટ બે પાઈ દીધેલો હે હા હા નહીં તો હું એમ વળી વિચારવા પડી જો મેં કીધું આ વકા મુંડો આમ ડાયરેક્ટ નહીં આવું બોલે મેં કીધું એમ થઈ ગયેલું એમ બીજું કશું નહીં. તો વાંધો નહીં હે ને મેં કીધું એટલું કરજે હો હું તો આવું તો આપણે ભેગા છીએ તો આપણે ચોકડી પર હો ચોકડી પર ચાલ હું ચાલુ હે ચાલુ આવે તું તો ઉભો રહે તો હું ભરું ને તું આવ વળી હે હા હું તો ભરું તો આવ એ પણ મારી કન તો કઈ ગળામ નાખવાનું કશું નહીં મળે ડાયરેક્ટ ખાંડીએ ના ડાયરેક્ટ નહીં હું ઘેર તો હજુરી લેતો આવું છું હે હો હા જા હેને એમ નામ પર આને હારી જશે હજુરી લઈને હે હો તાર હજુરી ઘર છે? હો મળી જશે હેને 2 હજુરી છે મારે તે વખતનો 12માનું એક મળ્યું કે 2 12માને નવા છે હો નવો છે સારું તો હું વેન લાવ્યો પછી મારે જરૂર પડે હો. મારે ખરું ને. એવું બધું જોતા હેન્ડી હવે ખરો ને હા તું આટલું સમજ્યો ને હા હા સમજો આપણે હવે નાનો ભાઈ છે આપણે તો જઈશું બરાબર હા બરાબર ભાઈ ભાઈ બંને
કે બે ભાઈ લુકા ચડાવી આ કેટલું બનતું છે હા એમ ભેળા ને આપણી- ભેળા. હા ભેળા ને ભેળા એમ ઇજ્જત વધે એમ આપડી ઇજ્જત વધે એમ આપણી બીજું કશું વેલ્યુ દુઃખ વધે એમ પછી હા, વેલ્યુ એમ. વધે ને એમ વેલ્યુ હા, વધે એમ પછી સમજ ને કારણ મારે પછી એવું નહીં એમ નહીં. હા એમ પણ તું એટલું ખરું કે તું છે ને હવે મર્યાદામાં રહેજે બરાબર ના ના આ તું મર્યાદામાં નથી રહેતો તું મર્યાદા એવું થતું ને, બાકી કઈ નથી એવું આપણે તને ખબર છે કે આ ભાઈ સીધો મોણા એમ હા બાકી આપણે ઉનાળા બધા ઘણા પેલા હા એમ સારું હા એમ હવે લોકા ચડ દેતા આવીએ ને પછી મોડું થાય ને હો સારું હવે લે મારે પાછું વહેલું આવવાનું કોણ છે એમ એવું છે એમ? હા બોલ્યા લ્યા તે તો હે મેલા મેલા દેતા તાપલો આપલો નાખી નાખે